विकल समीकरण मेळवो। मान लो कि अपनी पास कैपेसिटर है, आ कैपेसिटर ની સાથે આપણે ઇન્ડક્ટર જોડીએ ત્યારે બનતા પરિપથને એલસી પરિપથ કહે છે। ઓકે, ફરી कैपेसिटर ની સાથે ઇન્ડક્ટર ને જોડતા બનતા પરિપથને શું કહે છે? એલસી પરિપથ કહે છે। ટી બરાબર 0 સમય જ્યારે કેપેસિટર પરનો વીજભાર મહત્તમ છે। જે સમયે કેપેસિટરની સાથે ઇન્ડક્ટર જોડવામાં આવે ત્યારે કેપેસિટર પરનો વીજભાર ઘટવાની શરૂઆત થાય, એટલે કે પરિપથમાં પ્રવાહ વહે। ફરજિયાત અહીંયા આઈ ઓફ ટી લખવાનું ભૂલ્યા વગર। ઓકે, જો સ્મોલ આઈ લખો તો आई ऑफ टी લખવાની જરૂર નથી। ઓકે, મેં તમને કીધું જ્યાં आई દેખાય ત્યાં સ્મોલ આઈ ચોપડી સાથે તમે મેચ કરતા રહેજો। ઓકે, મેં ખાસ સૂચના આપી જોજો। ઓકે, સાંભળો। પહેલું, કેપેસિટરની સાથે ઇન્ડક્ટર જોડતા બનતા પરિપથને એલસી પરિપથ કહે છે। ટી બરાબર 0 સમયે કેપેસિટર પરનો વીજભાર મહત્તમ QM છે। જે ક્ષણે परिपथ कैपेसिटरनी साथे इंडक्टर जोड़वामां आवे छे त्यारे कैपेसिटर परनो वीजभार घटे छे, एटले के परिपथमां प्रवाह वहेवानी शरूआत थाय। तमे कैपिटल आई ऑफ लखो, टी लखो का तो स्मॉल आई लखो। ओके, અહીંથી આ પ્રવાહ જાય। ઓકે, માનો કે આ બિંદુ આપણી પાસે એ છે, આ બિંદુ આપણી પાસે બી છે। તો 0 સમય મહત્તમ વીજભાર હતો, જેમ જેમ સમય વધશે એમ કેપેસિટર પરનો વીજભાર ઘટશે ને। तो धारो के टी समय कैपेसिटर परनो वीजभार Q અને પ્રવાહ I છે, એટલે પસાર થતો પ્રવાહ I છે ટી સમય। ઓકે, હવે જોઈએ તો આ જે ઇન્ડક્ટરમાં પ્રવાહ સમય સાથે વધતો જશે। જ્યારે કેપેસિટરની સાથે ઇન્ડક્ટર જોડીએ ત્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ સમય સાથે વધે, પરંતુ કેપેસિટરનો પ્રવાહ સમય સાથે ઘટે। રાઈટ, તો કિર્ચોફના નિયમ મુજબ તમે શું લખશો? તો કેપેસિટર પરનો વીજભાર VC, ઇન્ડક્ટરનો વીજભાર VL બરાબર 0 થાય। ઓકે, માઇનસ થી આપણે પ્લસ આયા, આ પ્લસ બિંદુ જોઈએ, આ માઇનસ છે, પ્લસ થી માઇનસ માઇનસ થાય, પરંતુ એલ નો વીજભાર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી લખતા એટલે આપણે પ્લસ લખેલો છે। રાઈટ, હવે જોઈએ કેપેસિટર પરનો વીજભાર શું થાય? Q બાય C થાય। VL એટલે શું લખશું? માઇનસ એલ ડીઆઈ બાય ડીટી લખો બરાબર 0। I ની કિંમત dq by dt લખો। dq by dt પણ પ્રવાહ અહીંયા સમય સાથે ઘટે છે, એટલે માઇનસ આપું ચિહ્ન, માટે જવાબ શું લખાશે? વીજભાર સમય સાથે ઘટે છે। ઓકે, એટલે માઇનસ dq by dt, માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે પ્લસ એલ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર બરાબર 0 થશે।
तो L d स्क्वायर क्यू बाय dt स्क्वायर बराबर माइनस क्यू बाय सी થશે. L ને આપણે નીચે લાવીએ તો માઇનસ ક્યુ બાય એલ સી. સર માઇનસ કેમ? તમે ફોર એક્ઝામ્પલ વિચારો, માનો કે પહેલો વીજભાર 10 કુલમ છે, પછી સમય સાથે બીજો વીજભાર થયો 5 કુલમ, તો વીજભારનો તફાવત શું છે? 5 માઇનસ 10 એટલે માઇનસ 5 થાય, એટલે માઇનસ થાય. ઓકે, તો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ બાય એલસી. સમીકરણ જ્યાં 1 આવ્યું, આ સમીકરણ 1 ને શું કહે છે? એલસી પરિપથનું વીજભારનું વિકલ સમીકરણ. સર વિકલ સમીકરણ કેમ? તો યાદ કરો ચેપ્ટર નંબર આપણે 14 માં ભણ્યા હતા 11 સાયન્સ ની અંદર કે ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર હોય ત્યાં ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર, જેને આપણે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ કહીએ. અહીંયા ક્યુ છે એટલે વીજભારનું વિકલ સમીકરણ, ત્યાં એક્સ હતો સરળ આવર્ત ગતિ એટલે કે સ્થાનાંતરનું વિકલ સમીકરણ કહ્યું હતું આપણે, રાઈટ? અને આ સૂત્ર કોના જેવું છે? સરળ આવર્ત ગતિ જેવું જ છે, ચેક કરીએ. તો સમીકરણ 1 તો સમીકરણ 1 સરળ આવર્ત ગતિ સમીકરણ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ જેવું છે. આપણે ત્યાં ઓમેગા 0 લખતા યાદ આવતું હોય તો ચેક કરો. અહીંયા ક્યુ છે તો અહીંયા એક્સ છે, અહીંયા એક્સ છે તો અહીંયા ક્યુ છે, અહીંયા એક્સ છે તો અહીંયા ક્યુ છે. દેખો અહીંયા ક્યુ ક્યુ, અહીંયા એક્સ એક્સ. તો ઓમેગા 0 બરાબર અહીંયા શું બને કહેવાય આ પરિપથ માટે? 1/LC, રાઈટ? તો એલસી પરિપથ માટે ઓમેગા 0 શું થયા કહેવાય? 1/LC. ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC, માઇનસ માઇનસ તો સરખા છે એટલે ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC. સ્ક્વેર ને દૂર કરીએ એટલે અંડર રૂટ થાય. બોલો, આવડે પહેલી થિયરી? પહેલી થિયરી રેડી? ચલો, એલસી પરિપથ માટે વીજભાર અને વિદ્યુત પ્રવાહનું સમીકરણ મેળવો. હવે જોઈએ તો એલસી પરિપથ માટે વિકલ સમીકરણ શું હતું? ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર બરાબર શું થતું? માઇનસ ક્યુ અપોન પ્લસ થઈ જાય ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ અપોન એલસી થાય બરાબર 0 થાય. હવે આ સમીકરણ 2 નો ઉકેલ શું થાય? હવે યાદ કરીએ આપણે. યાદ કરો, આપણે ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર બરાબર ઓમેગા 0 એક્સ પ્લસ 0 તો આપણે એક્સ બરાબર શું લખતા હતા? એ કોસ ઓમેગા ટી પ્લસ 5. યાદ છે? સરળ આવર્ત ગતિ માટે આ સમીકરણ લખતા આપણે. ઓકે, એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ 5. તો સેમ અહીંયા ક્યુ છે તે એક્સ હતો તો તમે શું લખશો? ક્યુ બરાબર
देखो ये महत्तम कम અહીં કમ વિસ્તાર સ્થાનાંતર તો કમ વિસ્તાર લખતા હતા ये વીજભાર તો મહત્તમ વીજભાર લખાશે cos ઓમેગા 0 t + 5 સમીકરણ જ્યાં qm શું છે qm એ q નું મહત્તમ મૂલ્ય છે phi શું કળા અચળાંક છે ઓકે હવે આપણને ખબર છે કે t બરાબર 0 સમય હા ડાયરેક્ટ લખી દઈશું તો ડાયરેક્ટ લખી દો t બરાબર 0 સમય વીજભાર કેટલો હતો મહત્તમ હતો આપણે ધારો તો t બરાબર 0 સમય મહત્તમ વીજભાર હતો તો અહીં t ની જગ્યાએ હું 0 મૂકું અહીં q ની જગ્યાએ qm મુકાશે તો અહીંયા શું આવે ખાલી 5 વધે કેમ કે t બરાબર 0 છે આ qm છેદમાં જાય 1 થશે એટલે cos 5 બરાબર 1 થશે તો 5 ની વેલ્યુ શું થાય cos માં 1 ક્યારે થાય એટલે 0 અંશે થાય તો 5 બરાબર 0 આયા એ 5 ની વેલ્યુ હું અહીંયા મૂકું ઓકે તો મને વીજભારનું સમીકરણ શું મળે કે સમીકરણ 3 આને આપી દો સમીકરણ 4 તો સમીકરણ 3 અને 4 પરથી શું થાય તો q બરાબર qm cos ઓમેગા 0 t ની જગ્યાએ તો શું આવશે સોરી ઓમેગા t 5 ની જગ્યાએ શું આવશે 0 માટે qm cos ઓમેગા t તો કેપેસિટર પરનો વીજભાર આ સૂત્ર અનુસાર સમય સાથે ઘટશે તો પ્રવાહ શું થાય તો સમીકરણ 5 નું સમયની સાપેક્ષે વિકલન કરી સાપેક્ષે વિકલન કરતા તો વિકલન કરીએ તો અહીંયા શું આવે dq / dt qm m ના m cos નું વિકલન આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા sin ઓમેગા t ઓકે અને t નો સહગુણક અહીંયા ઓમેગા 0 t નો સહગુણક વિકલનમાં ગુણાય એટલે પ્રવાહ છે માઈનસ qm ઓમેગા 0 ઇન્ટુ sin ઓમેગા 0 t તો આ પ્રવાહ આ સૂત્ર અનુસાર ક્રમશઃ વધે હવે સાંભળો ઓમેગા 0 નામ આપ્યું આપણે નામ અહીંયા ઓમેગા 0 લખતા હતા યાદ હતો x બરાબર સૂત્ર નથી લખતા અહીંયા આપણે આ સૂત્ર અહીંયા ઓમેગા 0 નથી લખતા આપણે એટલે ઓમેગા 0 નામ આપ્યું કોઈ ઓમેગા રાખ્યો તો એ ચાલે કોઈ ફરક ન પડે ઓકે સાંભળો સર dq / dt બરાબર સૂત્ર માઈનસ આવ્યું હતું dq / dt બરાબર સૂત્ર શું હતું i ની જગ્યાએ માઈનસ dq / dt લખી ઓકે તો માઈનસ માઈનસ પ્લસ થશે qm ઓમેગા 0 sin ઓમેગા 0 t હશે તો પ્રવાહનું સમીકરણ આ સૂત્ર અનુસાર વધશે અને વીજભાર આ સમીકરણ અનુસાર શું થાય ઘટે છે બોલો આવડે એટલા સુધી થિયરી ચલો પ્રવાહનું સમીકરણ અને વીજભારનું સમીકરણ ખબર પડી ગયા બધાને ક્લિયર ઓકે આ બંને પ્રશ્નો ખાસ કરજો બહુ જ આવી હવે એના પરથી સવાલ જવાબ એવો છે કે એલસી પરિપથના દોલનો કેવી રીતે થાય છે તે સમજાવો ઓકે આ થિયરી કોઈ ફરી રિપીટ કરું એલસી પરિપથનું વિકલ સમીકરણ શું તો d² q / dt² બરાબર -q / lc -q / lcm જે પ્લસ થાય સમીકરણ 2 નો ઉકેલ q ની કિંમત શું હશે q બરાબર qm cos ઓમેગા 0 t + 5 આ સૂત્ર કેવી રીતે આવે q નું સૂત્ર ઓકે આના ઉકેલની રીતો આવે છે ઓકે
તમે એન્જિનિયરિંગમાં જશો મેથ્સ 3 આવે, હવે તો મેથ્સ 3 કાઢી નાખ્યું. ઓકે, હવે મેથ્સ 3 મેથ્સ 1 ને મેથ્સ 2 બે ભેગા કરી નાખ્યા છે. તો મેથ્સ 3 માં એક ચેપ્ટર હતું હાયર ઓર્ડર કઈ ચેપ્ટર આવતું. હાયર ઓર્ડરમાં બરાબર 0 આવે, બરાબર અહીંયા x આવે, બરાબર e⁻x આવે, બરાબર x² આવે, બરાબર sin x આવે, બરાબર cos x આવે, બરાબર sin hyper x આવે, cos hyper x આવે, યુલર મેથડ આવે. એ બધી મેથડો આવતી બધી. એવું મેથડોથી આપણે આ વીજભાર શોધવાની રીત આવે. બરાબર, તો આ વીજભાર એ આ શોધવાનું સૂત્ર આ સાબિતી શાખી આવે છે, આ રીતે શોધાય. આ પણ આ સૂત્ર કેવી રીતે પેલા જે ચેપ્ટર નંબર આપણે 14માં 11 સાયન્સમાં પણ એક કમ્પેરિઝન થી સૂત્ર લખેલું છે આપણે. બાકી આ સૂત્ર શોધવાની રીત છે આખી, એ મેથ્સ 3 માં જે મેં નાખ્યું એન્જિનિયરિંગમાં આવે છે. ઓકે ઓકે, એ બધી મેથડો છે. એ મેથડો કામ બહુ એન્જિનિયરિંગમાં મેં જ્યારે હું ભણાવતો ને ત્યારે આ બધી મેથડો હું કરાવતો. ઓકે, પણ અત્યારે કંઈ કામનું નથી, એટલે બહુ વધારે ડીપમાં જતા નથી. ઓકે ઓકે, તમારે કદાચ જો મેથ્સમાં અત્યારે આવતું હોય તો હોમોજીનિયસ ફંક્શનના દાખલા આવતા હશે. હોમોજીનિયસ ગુજરાતીમાં શું હું ભૂલી ગયો છું, મને યાદ નથી. હોમોજીનિયસ ફંક્શન, આના પરથી આપણે પેલા સંકલન કરવાના હોય, પછી C1 થી C2 સોરી લિમિટ લેવાની હોય, પછી તમે અહીંયા પેલા બેઝિક રીતને બધા દાખલા આવતા હશે. બેઝિક રીતના નામ ભૂલી ગયો છું હવે, મને ગુજરાતી યાદ નહીં આવતું આખું. ઓકે, એટલે વિકલનમાં નહીં, સંકલનમાં આવતું. આ સંકલનમાં ભાગ, આ ભાગ સંકલનમાં આવતો હશે. આમાં ઉકેલ શોધવાના દાખલા. ઓકે, નામ ગુજરાતીમાં મને યાદ, હોમોજીનિયસ સંકલન આનું કરવાનું હોય છે, યાદ નહીં આવતું. પછી પેલો A1 શોધવા, A અપોન આખું કરવાનું, B અપોન કરતા, C અપોન કરતા હશો તમે મેથ્સમાં, A અપોન B અપોન. ઓકે, યાદ નહીં આવતું. કશો વાંધો નહીં. ઓકે, એ ઉકેલની રીત છે. Q બરાબર QM cos ω0t પ્લસ φ. QM એ Q નું શું છે, મહત્તમ મૂલ્ય, φ શું છે, કળા અચળાંક. ઓકે ઓકે, t બરાબર 0 સમય વીજભાર કેટલો હતો? તો આ સમીકરણમાં t ની જગ્યાએ 0 મૂકો તો મહત્તમ વીજભાર શું, તો QM મૂક્યો. ઓકે ઓકે, તો QM બરાબર QM cos φ. આ QM નીચે જાય તો cos φ = શું, 1 થાય. cos સામે એટલે cos ઇન્વર્સ થાય, φ માં 1 ક્યારે થાય, 0 અંશે થાય. ઓકે, સારું. હવે સમીકરણ 3 અને 4 પરથી આપણે સૂત્ર લખ્યું, φ ની જગ્યાએ 0 મૂક્યો, આ સૂત્ર આનું વિકલન કર્યું આપણે. હોમોજીનિયસ એટલે સમાન એવું ના થાય. હવે ગુજરાતી મને યાદ આવશે ત્યારે તમને સમપરિમાણીય વિકલ્પ. સમપરિમાણીય એવું બી નહીં યાર, એવું બી નથી એનો અર્થ. છે પરફેક્ટ છે. હું હવે મને યાદ નથી આવતું. ઓકે, છોડો ત્યારે બહુ એની પર બહુ યાદ ના કરશો. આની જગ્યાએ dq/dt લખો. qm cos ની જગ્યાએ શું લખાશે, માઇનસ sin ω0t, t નો સહગુણક ω0. ઓકે, માઇનસ qm ω0 sin ω0t. ઓકે, માઇનસ માઇનસ આમ પ્લસ હશે એટલે આ પ્રવાહનું સમીકરણ મળશે. બરાબર, હવે આ જે પ્રશ્ન છે ને, હું તમને મારી રીતે સમજાવું છું. આખો ગ્રાફ દોરી, ચોપડીમાં ગ્રાફ નથી આપે, બરોબર, પણ ધ્યાન રાખજો શું કહેવા માંગુ છું. પછી આકૃતિ કઈ દોરવાની જેમ તમે ટેક્સ્ટ બુકમાં બી હું બતાવું છું. આ પ્રશ્ન બધાને ક્લિયર થઈ ગયો ને? બીજો પ્રશ્ન બધાને ક્લિયર થઈ ગયો ને આખો? કોઈને ડાઉટ નથી ને? ઓકે, મેસેજ કરતા નથી એટલે, અને બધા ફોન બંધ છે, બધા વિડીયો કેમ બધા ઓફ છે? વિડીયો આને જ રાખો બધા, કોઈ બંધ કરશો જ નહીં વિડીયો. વિડીયો ઓન રાખવામાં શું વાંધો છે? આપણે બધા એકબીજાને ઓળખીએ જ છીએ બધા. ઓકે, વિડીયો ઓન જ રાખો, ચિંતા ના કરશો. વીજભાર નું સૂત્ર આપણી પાસે આ છે.
આનો ગ્રાફ દોરીએ. આ ગ્રાફ આપ્યા નથી ટેક્સ્ટ બુકમાં, ઓકે, પણ ગ્રાફ પરથી તમને બધા કોન્સેપ્ટ એકદમ મગજમાં ઉતરી જશે. અહીંયા લખું ઓમેગા 0t, અહીંયા વીજભાર લખું છું Q, અહીંયા મહત્તમ વીજભાર, અહીંયા પણ મહત્તમ નીચેની તરફનો છે, ઓકે, એટલે માઇનસ લખીએ. આવું અહીંયા નામ આપીએ આપણે π/2, અહીંયા આપીએ પાઈ, અહીંયા આપીએ 3π/2 અને અહીંયા આપીએ 2π. અહીંયા 0 મૂકો, cos 0 શું થાય બોલો 1 થાય, તો Q બરાબર Qm. cos 0 એટલે 1, તો Q બરાબર Qm થશે. cos π/2 એટલે 0 થશે. cos π ની કિંમત -1, એટલે Q બરાબર -Qm. cos 3π/2 એટલે શું છે બોલો 0, અને cos 2π એટલે 1, એટલે Q બરાબર Qm. अब लाइन ड्रॉ करिए. હવે પ્રવાહનો આલેખ જોઈએ. પ્રવાહ માટે સૂત્ર શું છે આપણી પાસે? I બરાબર આટલા ભાગને આપણે I0 નામ આપી દઈએ, મહત્તમ પ્રવાહ, એટલે Im લખો sin ઓમેગા 0t. આલેખને ડ્રો કરીએ. આ 0, xz અહીં π/2, અહીંથી xz π, અહીં xz 3π/2, અહીં xz 2π. અહીંયા પ્લસ Im, અહીંયા શું હશે માઇનસ Im. ઓમેગા 0t આલેખ, ઓમેગા 0t sin 0 0 થાય, π/2 sin π/2 1 થાય, I બરાબર Im થશે. sin π ની કિંમત 0 થશે. sin 3π/2 શું થશે 1 થશે, એટલે I બરાબર Im, સોરી sin 3π/2 -1 થશે, એટલે I બરાબર -Im. અને sin 2π 0. આલેખને ડ્રો કરીએ. ઓકે, આપણને આટલો આલેખ આ રીતે જોવા મળે. પહેલો મુદ્દો, ઓકે, મને કહો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હોય? 1/2 Q²/c. કેપેસિટર પેલા પર વીજભાર મહત્તમ છે. કેપેસિટરમાં ઉર્જા વિદ્યુત ઉર્જા સંગ્રહિત, એટલે UE લખું. ઓકે, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કઈ હોય? તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા માટે UB નામ આપું, 1/2 Li². ઓકે, આપણે ભણ્યા ઇન્ડક્ટરમાં ચેપ્ટર નંબર 6 માં. હવે તમે પહેલું દેખો, t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વીજભાર મહત્તમ છે અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ 0 છે. એનો મતલબ એમ થયો કે શરૂઆતમાં ઇન્ડક્ટર કેપેસિટર સાથે જોડેલું નથી, રાઈટ? તો t બરાબર 0 સમયે, ઓકે, કેપેસિટરની ફૂલ ચાર્જ થાય, ઓકે, કેપેસિટર ફૂલ ચાર્જની સ્થિતિમાં, ઓકે, ત્યારે કેપેસિટર પરનો વીજભાર કેટલો હોય છે? Qm². કેપેસિટર પરની ઉર્જા મહત્તમ હોય છે સંગ્રહિત, અને ઇન્ડક્ટરમાં પ્રવાહ વહેતો ન હોવાથી તેની પાસે ઉર્જા 0 હોય છે. સાંભળો, t બરાબર 0 સમયે જ્યારે હું કેપેસિટરને સમાંતર ઇન્ડક્ટર જોડું, કેપેસિટરને સમાંતર ઇન્ડક્ટર જોડું, ત્યારે આપેલું કેપેસિટર ડિસ્ચાર્જિંગ થવાની શરૂઆત કરે. ડિસ્ચાર્જિંગ એટલે વીજભાર ઘટવાની શરૂઆત થાય. ચેક કરીએ, દેખો તો 0 સમય પછી વીજભાર ક્રમશઃ દેખો ઘટે છે. બરાબર એ જ સમયે ઇન્ડક્ટરમાં પ્રવાહ ક્રમશઃ વધે છે.
તો આનો મતલબ એમ થયો કે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા પણ ઘટતી હશે, જ્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ વહેતો હોવાથી સ્થિતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. સોરી, ચુંબકીય ઉર્જામાં વધારો થાય છે. રાઈટ, ફરી બોલો. તો ટી બરાબર 0 સમયે કળ બંધ કરશે. કળ બંધ કરતા એટલે કે ઇન્ડક્ટરને જોડતા કેપેસિટર ડિસ્ચાર્જિંગ થવાની શરૂઆત થાય છે. જેમ જેમ પરિપથમાં પ્રવાહ વધતો જાય છે તેમ તેમ ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે અને ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા U બરાબર 1/2 Li² અનુસાર સંગ્રહ પામે છે, જ્યારે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા ક્રમશઃ ઘટે છે. રાઈટ, સારું. આખો આવર્તકાળ ટી છે, એનો અડધો લઈએ એટલે T/2 થાય, એનો અડધો એટલે T/4. તો એક્ઝેક્ટ કયા સમય? T/4 સમય. ઓકે, કેપેસિટરમાં સંગ્રહિત વીજભાર શૂન્ય થાય, ત્યારે T/4 સમયે ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે, Im જેટલો. એનો મતલબ એમ થયો કે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા 0 થઈ ગઈ, ઇન્ડક્ટરમાં જે સંગ્રહિત ઉર્જા મહત્તમ થઈ. એનો મતલબ કેપેસિટરની વિદ્યુત ઉર્જાનું રૂપાંતર શેમાં થયું કહેવાય? ચુંબકીય ઉર્જામાં થયું કહેવાય. હા, એને ફરી બોલ. તો ટી બરાબર સ્મોલ ટી બરાબર કેપિટલ T/4 સમયે, સ્મોલ ટી બરાબર કેપિટલ T/4 સમયે કેપેસિટર પરનો વીજભાર શૂન્ય થાય છે અને ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ વધીને મહત્તમ પહોંચે છે. એટલે કે કેપેસિટરની બધી જ વિદ્યુત ઉર્જાનું રૂપાંતર ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. રાઈટ, તો એનો મતલબ એમ થયો આ મહત્તમ જે વિદ્યુત ઉર્જા હતી અને અહીંયા મહત્તમ જે ચુંબકીય ઉર્જા હશે, બંને સરખા હોવા જોઈએ. કે બંને કેવા હોવા જોઈએ? સરખા, તો જ પૂરેપૂરું રૂપાંતર થયું કહેવાય. બંને કેવા હોવા જોઈએ? સમાન. બોલો, આટલા સુધી રેડી? સારું. હવે શું થાય? સમય વધે તો તમે ચેક કરો, સમય સાથે વીજભાર ક્રમશઃ વધે છે. દેખો, વીજભાર ક્રમશઃ વધે છે અને સમય સાથે ક્રમશઃ પ્રવાહ ઘટે છે. રાઈટ, હવે તો કયા સમય પહોંચ્યા આપણે? T/2. તો સ્મોલ ટી બરાબર T/2 સમયે કેપેસિટર ફરીથી સંપૂર્ણ વિદ્યુત ભારિત થાય છે, અને જ્યારે ઇન્ડક્ટરમાં સમય સાથે વિદ્યુત પ્રવાહ ઘટીને શૂન્ય થાય છે. એટલે કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું રૂપાંતર કેપેસિટરની વિદ્યુત ઉર્જામાં થાય છે. ક્લિયર થઈ ગયું આટલા સુધી? ઓકે, ફરી બોલો. સમય વધતા એટલે કે T/2 જેટલા સમયે કેપેસિટર પરનો વીજભાર ક્રમશઃ શું થાય છે? વધે છે, જ્યારે ઇન્ડક્ટરમાં ક્રમશઃ વિદ્યુત પ્રવાહ ઘટીને શૂન્ય થાય છે. એટલે કે ઇન્ડક્ટરમાં